જબો ગામ ખાતે પૂજ્ય શ્રી વાગીશ કુમારજી મહારાજશ્રીનું ભવ્ય સામયું યોજાયો હતો. પાટોત્સવની સુવર્ણ જયંતિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા ભક્તિમય માહોલમાં તૃતીય પીડાધીશ્વર પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીનું રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું. જબુ ગામ સ્થિત પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિરના પાટોત્સવ અને સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આ ભવ્ય આયોજન કરાયું હતું. પૂજ્ય મહારાજશ્રીનું સામૈયું જબુ ગામ બસ સ્ટેશનથી વાજતે ગાજતે શરૂ કરવામાં આવ્યું હતું. ગામની શેરીઓમાં ઠેર ઠેર ભાવિક ભક્તો દ્વારા પુષ્પ વર્ષા કરીને તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી દ્વારકાધીશ મંદિર પહોંચતા કળશધારી બહેનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને શાનદાર સામૈયા સાથે મહારાજશ્રીને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે માદરે વતન આવેલા શહેરીજનો પણ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા, જેને કારણે વાતાવરણ અલૌકિક બની ગયું હતું. ઉત્સવના આનંદમાં બહેનોની ટીમલી અને ડાન્સ સાથે વૈષ્ણવ સમાજ ભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. પાટોત્સવની આ સુવર્ણ જયંતિએ સમગ્ર જબુ ગામમાં ધાર્મિક ઉત્સવનો નવો સંચાર કર્યો છે.